નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષય હવે આમ જોવા જાવ તો બોર્ડની પરીક્ષાને બહુ ઓછો સમય છે અને આ ઓછા સમયની અંદર મહેનત વધુ કરવાની છે અને હવે એવા આયોજન, એવી સ્ટ્રેટેજીની જરૂર પડે કે જે આપણા ડરને કિલ કરી દે, આપણી જે તકલીફો છે એને કિલ કરી દે, આપણી જે મુશ્કેલીઓ છે એને કિલ કરી દે. ધેટ્સ વાય આઈ એમ બ્રિંગિંગ ધ કિલર સ્ટ્રેટેજી ફોર સ્ટાન્ડર્ડ 10th મેથેમેટિક્સ. બરાબર? સો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને મેથ્સ માટે છે. સો યસ વિદ્યાર્થીઓ, આ કિલર સ્ટ્રેટેજી 80 માંથી 80 લાવવા માટેની છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના વિશે હું આ સેશનની અંદર ચર્ચા કરવાનો છું. વિદ્યાર્થીઓ, જો હજુ એ તમે વહેમમાં હોય કે થઈ જશે તો વહેમમાંથી બહાર આવી તૈયારીમાં લાગો. ઓકે, સો યસ શરૂઆત કરીએ કિલર સ્ટ્રેટેજીની. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે. કઈ કઈ બાબતો જે કોમન છે કે જે 80 માંથી 80 લાવવા માટે જરૂરી છે એ હું આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું. તમને એવું લાગે તો આ વિડીયો તમે 1.5x ની સ્પીડમાં પણ જોઈ શકો છો. બરાબર? થોડો ટાઈમ બચી જશે. ડન. ચાલો નેક્સ્ટ. પાઠ્યપુસ્તક એનસીઈઆરટી એ જ ગીતા, બાઇબલ અને કુરાન છે. અહીંયા સમજો મેં આ શા માટે લખ્યું છે. જસ્ટ બીકોઝ ઘણા બધા વિદ્યાર્થીઓ હવે ટેક્સ્ટ બુક અડતા જ નથી. આમથી ભેગું કરી લેશે, તેમથી ભેગું કરી લેશે, અહીંયાથી આ બુકમાંથી કરશે, આ રેફરન્સ બુકમાંથી નહીં. તૈયારીઓ એ હવે તમારી જરૂર પડશે એ છે ટેક્સ્ટ બુક. BCD વિભાગ, ગણિતના BCD વિભાગ, ચાહે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ, ટેક્સ્ટ બુક બહાર નહીં જાય. શું શા માટે ટેક્સ્ટ બુકને ખરીદ નહીં? દરેક ઉદાહરણ, દરેકના સ્વાધ્યાયના દાખલાઓ આપણને આવડતા હોવા જોઈએ ને એટલા માટે જ આપણે વન શોટ સિરીઝ લાવ્યા છીએ. અને એ ટેક્સ્ટ બુકને તૈયાર કરાવવા માટેની વન શોટનો કોઈ હજી જો તમારા ચેપ્ટર્સ બાકી હોય વિડીયો જોવાના તો જોઈ લેજો. ટેક્સ્ટ બુક પહેલા, ટેક્સ્ટ બુક પહેલા, એ જ આપણી ગીતા, બાઇબલ અને કુરાન છે. તો પહેલા તો 56 માર્ક સિક્યોર કરવા માટે સાંભળી લેજો મારી વાત. 56 માર્ક જે BCD વિભાગના છે એ સિક્યોર કરવા માટે ટેક્સ્ટ બુક એક માત્ર ઓપ્શન છે, બીજો કોઈ જ નથી. એટલે હવે ટેક્સ્ટ બુક સિવાય કોઈ વાત નહીં. BCD માટે ટેક્સ્ટ બુક, ટેક્સ્ટ બુક, ટેક્સ્ટ બુક. વધારે વજન દઈને એટલા માટે બોલું છું કે તમારે આને વધારે પ્રિફર કરવાની છે. ક્લિયર છે? ડન છે? એક પોઈન્ટ સીધો, શોર્ટ એન્ડ સ્વીટમાં સીધું જ, ટેક્સ્ટ બુક સિવાય કઈ નહીં. ટેક્સ્ટ બુકના તમારે 80 માંથી 80 નો ટાર્ગેટ છે તો એટલી સચોટ તૈયારી હોવી જોઈએ કે આમ પન્નું ખોલ્યું, આંગળી મૂકીને દાખલો જો જોઉં છું દાખલો નીકળો તો એ તમને આવડતો હોવો જોઈએ. એ લેવલની તમારે BCD વિભાગની તૈયારી ટેક્સ્ટ બુકમાંથી કરવાની છે. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ, બ્લુપ્રિન્ટ અને જનરલ ઓપ્શનનો સ્માર્ટ ઉપયોગ કરો. માનો કે તમને કોઈ ચેપ્ટર ટફ લાગે છે. માનો કે હું એક ઉદાહરણ લઉં છું, ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ તમને ટફ લાગે છે તો જરા એનાલિસિસ કરો. કેટલા માર્કનું એમાં પૂછાય એમ છે, કયા કયા માર્કના એના સવાલ પૂછાય એમ છે. હવે તમને એમ થશે કે સાહેબ એ અમને ક્યાંથી ખબર પડે? બેટા એનો વિડીયો ઓલરેડી મેં આપી દીધો છે, જે વાયરલ આઈએમપી છે બેઝિકના અને સ્ટાન્ડર્ડના. એમાં શરૂઆતમાં જ કીધું છે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય. ખાલી જગ્યા પૂછાશે, MCQ પૂછાશે, એક વાક્ય, એક શબ્દવાળા પૂછાશે, ખરા ખોટા પૂછાશે, એક જોડકા પૂછાશે, 2 માર્ક પૂછાશે, 3 માર્ક પૂછાશે, 4 માર્ક પૂછાશે. વિડીયોની શરૂઆતમાં જ આપી દીધું. એટલે એનાલિસિસ કરો. દરેક વિદ્યાર્થી દીઠ અલગ અલગ. ઘણા વિદ્યાર્થીઓ પૂછે સાહેબ ત્રિકોણમિતિ ઓપ્શનમાં કાઢીએ તો ચાલે? હા ચાલે, પણ ક્યારે? સાંભળજો મારી વાત. હું તમને કોઈ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાની છૂટ ત્યારે જ આપીશ જ્યારે એના સિવાયના ચેપ્ટર 100% તૈયાર હોય. જનરલ ઓપ્શનનો સ્માર્ટ ઉપયોગ કરો. હવે એમાં એના તમારા સૂત્રોની તો તૈયાર કરવું જ પડશે, કારણ ત્રિકોણમિતિ માનો કે ઓપ્શનમાં કાઢી નાખ્યું, હાલો સમજ્યા. હેતુલક્ષી ક્યાં જશો? એટલે મારો પહેલેથી એવો આગ્રહ છે કે ક્યારેય કોઈ ચેપ્ટર ઓપ્શનમાં ન કાઢો, પણ હા એ ચેપ્ટરમાંથી જે લાંબા સાબિતીના દાખલાઓ છે કદાચ એ ઓપ્શનમાં, ક્યારેય આખા ચેપ્ટર ઓપ્શનમાં નથી કાઢી શકાતા. વાત સમજાઈશ? હા, એના સાબિતીના લાંબા દાખલાઓ છે જેમાં મગજ કસવાનું છે, કાઢી શકાય. ચેપ્ટર નંબર 6 છે ત્રિકોણ, એમાં સાબિતીના દાખલાઓ છે, ઓપ્શનમાં કાઢી શકાય. હું શું કહેવા માંગુ છું એ સમજાય છે? પૃષ્ઠફળ અને ઘનફળમાં મોટા જે દાખલાઓ છે તો એને ઓપ્શનમાં કાઢી શકાય. એમ ટોકિંગ અબાઉટ બેઝિક મેથ્સ. સ્ટાન્ડર્ડ ને તો બધું જ કરવાનું છે. હા, એને સ્ટાન્ડર્ડ વાય છઠ્ઠામાં સાબિતીના દાખલા ઓપ્શનમાં કાઢી શકે. પણ હવે એ વિદ્યાર્થી જો ત્રિકોણમિતિના ઉપયોગનો એક ઓપ્શનમાં કાઢી નાખે તો 4 ને 4 8 માર્કના તો ઓપ્શન કાઢી નાખે. કારણ કે 4 માર્કમાં ત્રિકોણમિતિનો ઉપયોગ આવે છે, 1 માર્ક એક દાખલો, અને ત્રિકોણના પાછા 4 ને 4 8 આવે છે. એટલે હવે સાબિતી કાઢી નાખો એટલે 4 નીકળી ગયા, 4 ને 4 8 નીકળી ગયા.
તો મારો એવો આગ્રહ છે, તો પછી ત્રિકોણમિતિનો ઉપયોગ કડકડાટ આવડતો હોવો જોઈએ. હું શું કહેવા માંગુ છું એ સમજો. અહીંયા સ્માર્ટ ઉપયોગ કરવાનું કીધું છે. મેં એવું લખ્યું છે કે સ્માર્ટ ઉપયોગ, અંધાધૂંધ નહીં. શું કહેવા માંગુ છું એ સમજાય છે? ધ્યાન રાખજો. ઓપ્શન કાઢવામાં ને કાઢવામાં ક્યાંક તમારું રિઝલ્ટ ઓપ્શનમાં ન નીકળી જાય, મેથ સબ્જેક્ટ ઓપ્શનમાં ન નીકળી જાય. સ્માર્ટ વે થી જરા જોવાનું છે. આખું એ ચેપ્ટર ક્યારેય આખું ઓપ્શનમાં ન નીકળે, એનો અમુક પોર્શન કે જે લાંબુ હશે બેઝિક વાળા તો એ કાઢી શકે. માનો ત્રિકોણમિતિ છે તો એના સૂત્રો તમારે તૈયાર કરવા પડશે, એને રિલેટેડ કિંમતોનું ટેબલ તમારે તૈયાર કરવું પડશે, એને રિલેટેડ હેતુલક્ષી આવી જાય દોસ્ત. વાત સમજાઈશ? ચલો. ત્યારબાદ પ્રમેય. હજુ એવા વિદ્યાર્થીઓ છે મારા ધ્યાનમાં જેને હજુ પ્રમેય 6.1 નથી આવડતો, 10.1 10.2 નથી આવડતા. ખાસ કરીને 10.2 પણ કરજો. તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેને નથી આવડતું, એને તૈયાર નથી. અત્યાર સુધી કીધું છે કે 6.1 ફિક્સ છે. તમને ખબર જ છે કે જેની સામે ટક્કર ભીડવાની છે તો ભાઈ એના માટેની તો તૈયારી પ્રોપર કરી લો દોસ્ત. એટલે 6.1 જે રોકડા માર્ક અપાવે છે, 10.2 જે રોકડા 3 માર્ક અપાવે છે, 2 માર્ક અપાવે છે, તો ભાઈ તૈયાર કરી લે ને મારા જીવ. ક્યાં અટવાય છે તું? નથી સમજાતો તો મેં ઓલરેડી 1.5 કલાકનો વિડીયો મૂકી દીધો છે આપણી સ્ટાન્ડર્ડ 10 ટોપર, જે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર ચેનલ છે, એમાં પ્રમેય 6.1 અને 6.2 બે સમજાવું છું. બીજું ત્રિકોણ એબીસી વાળો જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એના સિવાયના નામ વાળો શીખવાડી દીધો છે. સમોસા પકોડાની ટ્રીક થી આપી દીધું, જોઈ લે ને. પ્રમેય ફિક્સ અને રોકડા માર્ક અપાવે છે તો પછી લઈ લે, આ મુકાય નહીં. આમ ટીપે ટીપે જ સરોવર ભરાય. ઘણા કે સાહેબ 4 માર્કમાં શું ફરક પડે, અહીંયા હું સમજાવીશ તને 4 માર્કમાં શું ફરક પડે. ચલો નેક્સ્ટ. સૂત્રોની પોકેટ ડાયરી કોણે કોણે બનાવી છે કમેન્ટમાં જણાવો. કોણે કોણે પોકેટ ડાયરી અથવા તો પોસ્ટર બનાવ્યું હોય કે જેમાં આખી ચેપ્ટરના સૂત્રો આવતા હોય, મેથડ આવતી, એવું કોણે કોણે બનાવ્યું છે કમેન્ટ કરો. હજુ એ સમય છે, આ વસ્તુ બનાવી શકાય. એક નાની એવી ડાયરી, 5 રૂપિયાની ડાયરી આવે છે, એમાં તમે ચેપ્ટર વાઇઝ સૂત્રો તમારી રીતે લખી લો. એક તો લખતી વખતે તમને યાદ રાખવા માટે કામ તો લાગશે, લખતી વખતે મદદરૂપ થશે, અને જ્યારે જ્યારે તમે ફ્રી પડો છો, જ્યારે ચાહે સ્કૂલેથી રસ્તામાં આવતા હોય ને તો એ સૂત્ર ઉપર નજર ફરી જાય દોસ્ત. 2 થી 3 ચેપ્ટરની મેથડ તૈયાર થઈ જાય. આ પોકેટ ડાયરી ભાઈ, આવી બધી નાની નાની વાતો જ તમને મહાન બનાવે છે, આ યાદ રાખજો. નાની નાની વાતો છે એ જ તમને મહાન બનાવે છે. વાત સમજાય છું શું કહેવા માંગુ છું? એટલે ખાસ વિદ્યાર્થીઓ એક પોકેટ ડાયરી બનાવો જે ખિસ્સામાં રાખી શકાય. આવડો મોટો થોથો નહીં, મોટો ડાયરો નહીં, ડાયરો નહીં, સમજાય છે ને? ડાયરી નાની એવી જે ખિસ્સામાં રાખી શકાય, બનાવો. કોઈ તમારી હસી મજાક ઉડાવશે. હું જો સાચું કહું છું, જ્યારે તમે બધા રમત રમતા હોય, મસ્તી કરતા હોય, તમે વાંચતા હોય ને ત્યારે લોકો હસી મજાક ઉડાવશે. આવ્યો મોટો ભણવા વાળો, આવી મોટી ભણવા વાળી, આ એક જ ભણે. આપણે બધા હું આપણે અહીંયા ચણા મમરા વેચવા આવ્યા, અમને હું નહીં ખબર પડતી, એક જ ભણે શ્રી પઢાકુ. યાદ રાખજો, અત્યારે જે સ્કૂલમાં તમારી સાથે મિત્રો છે ને એમાંથી 1-2 મિત્ર જ તમારી સાથે જીવનભર રહેશે, બાકી બધાય કોઈ સંપર્કમાં નહીં રહે. અનુભવ બોલે છે. જ્યારે તમે ભણતા હોય ને સાથે ત્યારે આમ અંદરથી એમ હોય, એ દોસ્તી હમ નહીં તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે. એ જ મિત્ર બાર પછી ક્યાંય ફંટાઈ ગયો હોય, ક્યાંય કોઈના લતા પત્તા નથી રહેતા. આ સોશિયલ મીડિયા આવતા ખાલી સોશિયલ મીડિયામાં તમે ફ્રેન્ડ હશો, રિયલ લાઈફમાં મળવાનો સમય નહીં રહે. કારણ કે જિંદગી એવી દોડાવશે, સમય નહીં રહે. પર્સનલ એક્સપિરિયન્સ બોલું છું. એટલે એ લોકોની ચિંતા છોડી દો, એ શું બોલે છે, શું વિચારે છે, છોડ ભાઈ. તું તારા કરિયર ઉપર ફોકસ કર. પોકેટ ડાયરી બનાવ. રસ્તામાં સ્કૂલેથી શૂટિંગ ચાલ્યો જતો હોય તો પોકેટ ડાયરી હાથમાં હોવી જોઈએ. સૂત્ર બોલતો જા, યાદ કરતો જા. મહાન બનાવશે બેટા, મહાન. આ બધી વસ્તુઓ કિલર સ્ટ્રેટેજી છે ભાઈ. આ કિલ કરવાની વાત છે. કોને? તો કે ડરને, ચિંતાને, મુશ્કેલીઓને. તો એના માટે પગલાઓ ઉઠાવવા પડશે. એમ વાતો કરીએ કિલ નહીં થાય, હા ને? સમજાઈશ? તો યસ, આ વસ્તુ હોવી જોઈએ. ત્યારબાદ સેક્શન એ, વિભાગ એ, હેતુલક્ષી પ્રશ્નોમાં સાવધાની. ચેતતો નર સદા સુખી. સેક્શન એ એટલે કાં તો એક આવે ને કાં તો એક જાય, બીજો કોઈ અડધાનો ઓપ્શન જ નથી. એટલે એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્ય, એક શબ્દ અને જોડકા. આ જે વસ્તુઓ છે એની તમારી પ્રોપર પ્રેક્ટિસ હોવી જોઈએ. વિધાઉટ પ્રેક્ટિસ સેક્શન એ નહીં ક્લિયર થાય દોસ્ત. 80 માંથી 80 લાવવા છે, 75+ લાવવા છે, હેતુલક્ષી તમારા માર્ક્સ ઉડાવીને લેતું જશે. ટેક્સ્ટ બુક મસ્ત તૈયાર કરી, 56 માંથી 56 લાવી દીધા. વોટ અબાઉટ રિમેનિંગ 24 માર્ક્સ? તો એની પ્રેક્ટિસ માટે
ખાસ વિદ્યાર્થીઓ, મેં ઘણી બધી વખત કહી ચૂક્યો છું ને હજુ એ કહીશ કે એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. એના માટે આપણા ધુરંધર સિરીઝ પણ આપી છે અને એનાથી વધારે પ્રેક્ટિસ કરવા માટે આપણે એક પીડીએફ તૈયાર કરી છે. અને પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. મેથેમેટિક્સમાં કારણ કે ક્વેશ્ચન્સ એવું તો નહીં હોય કે લીટીમાંથી બનશે ટેક્સ્ટબુકમાં, નહીં, એ આખું અલગ જ હશે. એટલે એની તમારે અલગથી પ્રેક્ટિસ કરવી પડે અને એના માટે નીચે લિંક આપી છે પીડીએફ મેળવવા માટે. એ પીડીએફ ખાસ એ વિડીયો જોજો, એમાંથી કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવાની છે એ લિંક આપી છે. થોડું નોમિનલ અમાઉન્ટ પણ રાખી છે. એ પેમેન્ટ થઈ જાય, થોડી રાહ જોજો, પીડીએફ ઓટોમેટિકલી તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. અને તેમ છતાંય કઈ તકલીફ હોય તો 97 12 44 45 48 આ નંબર ઉપર કોલ કરજો. બરાબર, પેમેન્ટ થઈ જાય પછી પીડીએફ ડાઉનલોડ ન થાય તો થોડી રાહ જોજો, ઓટોમેટિક થઈ જશે. અને તેમ છતાંય ન થાય નંબર આપે પણ કરજો પ્રેક્ટિસ દોસ્ત. આ બહુ નોમિનલ અમાઉન્ટ રાખી છે પણ કામની બહુ છે. 24 માર્ક અપાવવા માટે સક્ષમ છે. હેતુલક્ષીમાં માર્ક કપાઈ જાય છે. કોને કોને આ તકલીફ છે કમેન્ટમાં જરા જણાવજો. હેતુલક્ષીમાં સાહેબ માર્ક કપાય છે, બહુ કપાય સાહેબ હેતુલક્ષીમાં માર્ક, જણાવજો. ગણતરીમાં સ્વચ્છતા અને સ્ટેપ માર્કિંગ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે હું તમને કહું. મોટા ભાગે વિદ્યાર્થીઓ છે ને ફટાફટ પૂરું કરવાની જે દોડધામ છે એમાં ઉતાવળે માર્ક્સ કપાઈ જાય છે. બીજું ખીચડો કરી દે છે, રફકામ સાઈડમાં જ કરી દે. એટલે આ રફકામનું પાછળ પેજ હોય. જવાબ ઉપર બોક્સ કરો. બીજું તમારા દાખલાઓના સ્ટેપના પણ માર્ક મળે છે. એટલે એ પણ સ્ટેપ પર પણ ધ્યાન દો. 80 માંથી 80 લાવવા છે ને તો નાની નાની દરેક બાબતો જોવી પડશે. બીજું, રકમમાં શું આપ્યું છે, શું માંગ્યું છે ખાસ જુઓ. પૃષ્ઠફળ માંગ્યું છે કે ઘનફળ માંગ્યું છે, ત્રિજ્યા માંગી છે કે વ્યાસ માંગ્યો છે, અવયવ માંગ્યા છે કે શૂન્યો માંગ્યા છે, શૂન્યો માંગ્યા છે કે પાછો સંબંધ ચકાસવાનો છે, લોપની રીત આપી છે કે આદેશની રીત આપી છે, માંગી છે મતલબ જે રીતે કરવાનો છે. એક્સ અક્ષ નું બે બિંદુથી સમાન અંતર આવેલું હોય તો એક્સ અક્ષ મતલબ તે બિંદુના આયામ શોધો એવું પૂછ્યું છે કે એક્સ અક્ષ એ બે બિંદુને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પૂછ્યું છે. જો વિભાજન કરે છે તો વિભાજન સૂત્ર આવશે. બે સમાન અંતરે પૂછ્યું છે તો અંતર સૂત્ર આવશે. એટલે આવી નાની નાની દરેક બાબતો, દરેક સ્ટેપ્સ જે તમને 80 માર્ક સુધી લઈ જાય છે. એટલે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ત્યારબાદ ટાઈમ મેનેજમેન્ટ અને પેપર પ્રેક્ટિસ. ઘણા બધા વિદ્યાર્થીઓ નકરી ગણિતના દાખલાની પ્રેક્ટિસ કરે છે પણ પેપર લખવાની પ્રેક્ટિસ નથી કરતા, ત્યાં થાપ ખાઈ જાય છે. મારો આગ્રહ છે મિનિમમ 5 થી 7 ગણિતના પેપરની પ્રેક્ટિસ થઈ ગયેલી હોવી જોઈએ. જ્યાં સુધીમાં બોર્ડનું પેપર ન આવે ત્યાં સુધી 5 થી 7 પેપર ટાઈમ વોચ મતલબ ટાઈમ સેટ કરીને, માનો કે અત્યારે તમે 2:30 વાગે બેસો છો તો 5:30 સુધીમાં તમે પેપર પૂરા કરવાની પ્રેક્ટિસ હોવી જોઈએ. કોઈ જ ઊભા થયા વગર, બ્રેક લીધા વગર. કારણ કે બોર્ડની પરીક્ષામાં બ્રેક ન હોય. સાહેબ 2 કલાકથી લખું છું સાહેબ, 15 મિનિટ હું આંટો મારી એવું ના. બોર્ડની પરીક્ષામાં આંટો મારવા નહીં દે અને નહીતર માર્ક્સ આમ આંટો ફરી જશે. સમજાય? એટલે 3 કલાક નોનસ્ટોપ બેસીને પેપર લખવાની પ્રેક્ટિસ કરો. ક્લિયર થાય છે આઈડિયા? વાત સમજાય છે? હા કે ના? એટલે ખાસ પેપર પ્રેક્ટિસ જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે, જરૂરી છે. ચલો નેક્સ્ટ. થેન્ક યુ. મારી બહુ શોર્ટ એન્ડ સ્વીટ હતી આ બધી બાબતો. મેં મોટાભાગના વિદ્યાર્થીઓ જે હોશિયાર કહી શકાય, જે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ, આમ ઉત્તમ વિદ્યાર્થીઓની કેટેગરીમાં આવતા હોય અને એ આવી નાની નાની ભૂલો કરીને બેસે છે ને એટલે એના માર્ક્સ કપાય છે. અને કિલર સ્ટ્રેટેજી આઈ હોપ તમને મદદરૂપ થશે. આવી બધી બાબતો મેં તમારી સાથે ચર્ચા કરી છે. સમય કાઢ્યો એ બદલ આભાર. તમારા મિત્રોને પણ આ શેર કરો. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને મહેનત કરતાય જોયા છે, મહેનત કરીને થાકી જતાય જોયા છે, પણ આપણે થાકવાનું નથી. બીજું, ઘણી વખત મહેનત કરીને ઓવર કોન્ફિડન્સમાં આવતાય જોયા છે, પણ આપણે ઓવર કોન્ફિડન્સમાં આવવાનું નથી. ક્લિયર છે? ઓલ સેટ છે? આશા છે કે તમને આ વિડીયો હેલ્પફુલ થશે. ફરી પાછા કોઈ હેલ્પફુલ વિડીયો સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા નવા ટોપિક, નવા ચર્ચા, નવા મુદ્દા સાથે મળશે. ત્યાં સુધી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.